નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। સમાચારની શરૂઆત કરીએ દ્વારકાથી તો ટીઆરબી જવાનો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ટીઆરબી જવાનોના પગારમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેતા જવાનો અને તેમના પરિવારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ગુજરાત સરકારના નિર્ણયથી રાજ્યભરમાં 10,000થી પણ વધુ ટીઆરબી જવાનોના પરિવારને સીધો લાભ થશે। ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરજ બજાવતા કુલ 210 ટીઆરબી જવાનોને આ પગાર વધારાનો લાભ પ્રાપ્ત થયો છે। આમાં 108 પુરુષ અને 102 મહિલા ટીઆરબી જવાનોનો સમાવેશ થાય છે। લાંબા સમયથી પગાર વધારાની માંગ કરી રહેલા જવાનો માટે સરકારનો આ નિર્ણય રાહતરૂપ સાબિત થયો છે। પગાર વધારાની જાહેરાત થતાં જ દ્વારકા જિલ્લાના ટીઆરબી જવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જવાનોએ એકબીજાને મોં મીઠું કરાવી મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવી હતી અને આનંદ વ્યક્ત કર્યો હતો। સાથે જ ગુજરાત સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી પ્રત્યે આભાર પણ વ્યક્ત કર્યો હતો। ટીઆરબી જવાનોનું કહેવું છે કે પગારમાં વધારાથી તેમના પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થશે। મોંઘવારીના સમયમાં સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય જવાનો માટે પ્રોત્સાહક સાબિત થશે। ફરજ દરમિયાન દિવસ રાત સેવા આપતા ટીઆરબી જવાનો માટે સરકારનો આ નિર્ણય તેમનું મનોબળ વધારનાર છે। આ પગાર વધારાના નિર્ણયથી ટીઆરબી જવાનો વધુ ઉત્સાહ અને જવાબદારી સાથે પોતાની ફરજ બજાવશે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા આપવામાં આવેલી આ મકર સંક્રાંતિની ભેટ ટીઆરબી જવાનો માટે યાદગાર બની રહેશે। મારું નામ અવની ચાવડા, હું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તાલુકામાં ટીઆરબીનો ફરજ બજાવી રહી છું। સરકારશ્રી દ્વારા ટીઆરબી પરિવારનો પગાર વધારવાનો નિર્ણય લેવા બદલ ખૂબ ખૂબ આભાર। આજે ટીઆરબી પરિવારમાં ખૂબ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। જાણે એવું લાગે છે કે દિવાળીનો તહેવાર જોવા મળી રહ્યો છે। અમારો પગાર 300 રૂપિયા જેવું હતું અને 150 રૂપિયાનો વધારો કરી અને 450 રૂપિયા કરવામાં આવ્યો છે। મારું નામ નાકર ભૌતિક નિલેશભાઈ, હું ટીઆરબી જવાનમાં ફરજ ભજવું છું, દેવભૂમિ દ્વારકા જિલ્લો। અને અમારી અત્યારના ખૂબ ખુશીનો માહોલ છે, કેમ કે અમારો પગાર પહેલાં 300 રૂપિયા હતો, તે હવે 150 રૂપિયાનો વધારો કરી સરકારશ્રીએ અમને 450 કરી આપેલ છે। તે બદલ સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, તથા ટીઆરબી પરિવારજનો પણ ખૂબ ખૂબ આભાર માને છે સરકારનો। અને અમારો આ તહેવાર ઉત્તરાયણ નહીં પણ હવે દિવાળી થઈ ચૂકેલો છે તે અમે માનીએ છીએ, કેમ કે સરકારશ્રીએ અમને પગાર વધારો કરી આપેલ છે, જેની અમને ખૂબ ખૂબ આશા સરકારશ્રીથી હતી। તેની બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। ટીઆરબી પરિવાર તથા ભાઈઓ બહેનોનો આભાર ખૂબ ખૂબ છે। જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે અમે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા ટ્રાફિક શાખામાં જામ ખંભાળિયા ખાતે ફરજ બજાવીએ છીએ, જે બદલ ગુજરાત સરકારે અમને 150 રૂપિયાનો વધારો કરી આપેલ છે। તે બદલ અમને ₹300 રૂપિયા મળતા 2018માંથી અમે 300 રૂપિયા તરીકે ફરજ બજાવીએ છીએ। તે બદલ અત્યારે અમને 450 રૂપિયા કરી આપેલ છે। તે બદલ અમે ગુજરાત સરકારનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ અને ખૂબ ખૂબ આભાર। સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ સામે એક મોટી કાર્યવાહી કરી છે। 2000 કરોડ રૂપિયાથી પણ વધુના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં કંબોરની ધરપકડ કરી છે। આ ગેંગ દ્વારા વિદેશમાં લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। સમગ્ર મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયા દ્વારા વધુ વિગતો સાથે પ્રેસ બ્રીફિંગ કરવામાં આવ્યું હતું। साइबर क्राइम के म्यूल अकाउंट के खिलाफ राज्य सरकार द्वारा डीजीपी श्री द्वारा और सूरत पुलिस कमिश्नर साहब द्वारा एक ड्राइव का आयोजन किया गया था। उसके अंतर्गत सूरत पुलिस म्यूल अकाउंट होल्डरों को ढूंढ के साइबर क्राइम माफियाओं के खिलाफ एक सख्त कार्यवाही कर रही है। इसके अन्वय पर सूरत क्राइम ब्रांच के पुलिस इंस्पेक्टर SN परमार और उनकी टीम के PSI पुवार और मेरे को एक इन्फॉर्मेशन मिली थी कि इस मूल राजस्थान सुजानगढ़ के रहने वाले मुकेश स्वामी बाबू जगूराम काबेब, जो दोनों राजस्थान के रहने वाले हैं और अभी सूरत में सावरिया क्रिएशन ग्लोबल टेक्सटाइल मार्केट में कपड़े की आड़ में एक साइबर क्राइम का बड़ा फ्रॉड कर रहे हैं। इस अंतर्गत सूरत क्राइम ब्रांच की टीम ने इसको दोनों को ला के पूछताछ चालू की, तो इनके पास से 44 बैंक अकाउंट्स के अलग अलग इनके मोबाइल से डिटेल मिली।
जिसपे प्राइमरी देखने पे 6,000 से ज्यादा एनसीसीआरपी पोर्टल पर कंप्लेंट रजिस्टर्ड है, जिनमें अभी तक हमने 940 से 950 जितनी फरियाद वेरीफाई की, तो उनका फिगर 750 करोड़ से ज्यादा का साइबर फ्रॉड हमें मिल चुका है। इन दोनों की पूछताछ में एक विद्या प्रदान धर्मा फाउंडेशन एनजीओ का सूरत का नाम आया, जो 2024 में इन लोगों ने खोली थी, और इसके जो दो डायरेक्टर है मितेश पाटिल और आशीष दलजीत शर्मा, इन दोनों को भी अरेस्ट किया गया, इनकी भी पूछताछ चालू है। ये चार और इनके साथ एक वांटेड आरोपी है दिनेश केलका। ये सब 5 लोगों ने मिलकर नवंबर 2024 में ये विद्या प्रदान धर्मा फाउंडेशन एक एनजीओ खोला गया था, जिसका पर्पस था एजुकेशन के लिए, और ये लोग उसकी आड़ में साइबर फ्रॉड कर रहे थे। विद्या प्रदान धर्मा फाउंडेशन के 20 से ज्यादा करंट अकाउंट अलग अलग बैंकों में पाए गए हैं, और उनकी पूछताछ इस बारे में चालू है। ये प्राइमरी इन्वेस्टिगेशन में पता चला कि ये लोग जो पैसा विद्या प्रदान फार्मा में आता था साइबर फ्रॉड का, ये नेपाल का एक शिम्बो करके था, जो आधार कार्ड अपडेट के लिए, फिर आरटीओ चलन की कॉपी, केवाईसी अपडेट, इन अलग अलग एपीके बना के लोगों को भेजता था, और उनके अकाउंट में जो पैसा था वो फ्रॉड से ये लोग ले लेते थे। वो पैसा ट्रांसफर अलग अलग अकाउंट से विद्या प्रदान धर्मा फाउंडेशन में आता था, वहां से ये लोग यूएसडीटी खरीद के ये नेपाल के शिम्बो को ट्रांसफर करते थे और आगे करते थे। इसके अलावा मुकेश स्वामी का एक इंटरनेशनल दूसरा नेटवर्क नेपाल के अलावा कंबोडिया, बैंकॉक, थाईलैंड का भी मिला है। ये अलग अलग कंट्रियों में बैंकॉक, कंबोडिया, थाईलैंड और दुबई 7 बार जा चुका है। वहां के अलग अलग साइबर माफिया और चाइनीज माफिया के साथ संपर्क में था। उनके साथ मिलके ये अलग अलग म्यूल अकाउंट लेके उनको ये सारे एपीके फाइल भेज के लोगों को साइबर फ्रॉड का जो पैसा आता था वो एक एनजीओ पेनगंगा अर्बन कोऑपरेटिव सोसाइटी में इनका अकाउंट में ये ट्रांसफर होता था, और ये सारा पैसा वहां पार्क होने के बाद इनको अलग अलग वॉलेट के थ्रू यूएसडीटी में चाइनीज लोगों को ट्रांसफर किया जाता था। ये इन लोगों को धरपकड़ करने के बाद इनकी पूछताछ चालू है। अभी तक 44 अकाउंट्स मिले हैं, जिसमें 2000 से प्राइमरी 750 में 750 करोड़ जितना तो फ्रॉड मिल गया है, और 6000 से ज्यादा कंप्लेन इन लोगों के खिलाफ है। पे इन पे आउट, जो एक ही पे आउट में एक बैंक अकाउंट होता है, उसमें पर डे की लिमिट 5 करोड़ जैसी है, वो 22 से ज्यादा पे आउट अकाउंट मिले हुए, जिसके पर डे के ट्रांजेक्शन 5 करोड़ से ज्यादा होते हैं। ये एपीके इनके मोबाइल से काफी एपीके के मैसेजेस, फाइल और स्क्रीन मिररिंग, तो ये बैंक ओटीपी के काफी मैसेज मिले हैं। मार्च 2025 से आज तक इसके अकाउंट में जो कमीशन के 80-90 लाख रुपीस जो यूएसडीटी में इसको मिले हुए, उसका भी एक वॉलेट का डेटा मिला हुआ है। इसके अलावा काफी चीजें बरामद हुई है। इन लोगों की पूछताछ चालू है। इनके पास एक खर्च के एक्सपेंस की शीट मिली, उसमें 6 महीने का एक्सपेंस, उसका 2 करोड़ से ज्यादा एक्सपेंस की एक शीट भी मिली हुई है। तो कहाँ का वो हुआ वो भी देख रहा है। और 35 राज्यों और केंद्र शासित प्रदेशों में 6000 से ज्यादा कंप्लेन इनके खिलाफ रजिस्टर है, जिसमें गुजरात की भी 480 के करीब गुजरात की कंप्लेन है, और उसमें सूरत की 55 जितनी सूरत की कंप्लेन है। इन फरियादियों को ढूंढ के पुलिस स्टेशन में इनकी कंप्लेन लेने की कार्यवाही चालू है। ग्लोबल मार्केट में जो इसकी शॉप थी और रेंट पे चला रहा था ये, 6 महीने से ये रेंट पे सावरिया के नाम से, सावरिया क्रिएशन के नाम से ये चला रहा है, और टेक्सटाइल की कपड़े की आड़ में ये साइबर फ्रॉड कर रहा है।